આજે આપણે બનાવવા જઈ રહ્યા છે 4x6ની બોક્સ મેટ્રેસ। આ બોક્સ મેટ્રેસની અંદર ખૂબ આરામ મળે છે, પોચા મુલાયમ રહે છે અને જાડા ગાદલા રહે છે। આ બોક્સ ગાદલા કેવી રીતના બને છે એ બધી વસ્તુ હું આ વિડીયોની અંદર બતાડવાનો છું। આ જોઈ રહ્યો છો કે આપણે 4x6 ગાદલાની અંદર 20 કિલો રૂ જોઈએ છે। હવે એક રોલનું અમે વજન કરી લીધું છે અને બીજા રોલને વજન કરીને 20 કિલો વજન થાય એ રીતના એને એડજસ્ટ કરી લેવાનું છે। ઠીક છે દોસ્તો, આ વજન કર્યા પછી આપણે ગાદલાની અંદર રૂને મશીનની ઉપર પીંજવું પડશે। આ નવો રૂ તો છે પણ એને મશીનની ઉપર પીંજવો પડશે, જેનાથી એક ગાદલામાં ભરવા માટે એક લેયર તૈયાર થાય, પોચો ને મુલાયમ ને ફલપી રૂ થાય। એના પછી એને ગાદલાની અંદર કવરની અંદર ભરે છે ને એના ગાદલા તૈયાર થાય છે। જે નવો રૂ છે પણ એને પીંજી નાખ્યું છે અમે। ઠીક છે, હવે કવરની અંદર એને ભરીશું। હવે કવરનું એની સિલાઈ ને એની કટિંગ આખો અલગ હોય છે। જે સાદા ગાદલા હોય છે એ એકદમ થેરી જેવા હોય છે ને બોક્સ ગાદલા હોય છે એને બોર્ડર એની ઉપર બેસાડવી પડે છે। અલગથી 5 ઇંચની બોર્ડર આવે છે, એને ઉપર નીચે સિલાઈ મારીને અપર પાર્ટ ને લોઅર પાર્ટની અંદર સિલાઈ મારીને બોર્ડર બેસાડીને ને એને એ બોક્સ ગાદાનું લુક આપવું પડે છે ને એના પછી આ રૂ ભરવાય છે। મિત્ર, કવર કેવી રીતના સિવાય છે એનો વિડીયો હું ઉપર આઈ બટનમાં આલેલું છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આલેલું છે। ઠીક છે, હવે આ રૂ ભરીને એક લેયર બનાવે છે। પહેલાંથી જ એક લેયર બનાવીને ગાદલાની લેયરની અંદર લઈ આવે છે અને ફોમનો ગાદલો એને સીટ કેવી હોય છે એવી રીતના પહેલાંથી જ એને ભરી લે છે ના ધીરે ધીરે ભરીને અમારો ગાદલો તૈયાર થઈ ગયો છે। હવે દિવાળીનું કામને લોડ એટલું બધું વધી ગયું છે કે જે 4x6નો ગાદલાનો વિડીયો બનાવી રહ્યો છું એના વિડીયો મારાથી ઉતર્યા નથી। હવે એના દંડા કેવી રીતના મારે છે ને એની પર બોર્ડરો કેવી રીતના ખેંચાય છે એ વિડીયો મેં ઉતાર્યા નથી। હવે બીજા ગાદલા જે કામ ચાલુ છે એની ઉપર વિડીયો ઉતાર્યા છે। હવે એની ઉપર હું સમજાવવાની તમને કોશિશ કરું છું કે મને ઉમ્મીદ છે કે તમે સમજી જશો। હવે આ જે ભાઈ બોર્ડર ખેંચી રહ્યો છે એ સોયા મારીને પહેલાં રૂ અંદર એને ખેંચી લીધા છે। ઉપર નીચે ઉપર કરીને ટાંકા લઈ રહ્યો છે ને ટાંકા મારીને એને એક ગોળાઈ તરીકે એક બોર્ડર ખેંચે છે ને આ બોર્ડરો ઉપર પણ આવશે ને નીચે પણ આવશે ને આ ગાદલા વર્ષો જૂના થઈ ગયા પછી પણ ગાદલાની બોક્સ જ રહેશે। એ ગોળાઈ સાદા ગાદલા કે ઓશિકાઓ કેવા ગોલ થઈ જશે, સાદા ગાદલા ગોલ થઈ જશે, એ થાય જ નહીં। વર્ષો ગાદલા તમારે ચાલે 15-25 વર્ષ, ગમે એટલા વર્ષ થઈ જાય પણ આ ગાદલાની આ બોર્ડરો લાગી ગઈ છે તો ગાદલા બોક્સ જ રહેશે। એટલા માટે આને બોક્સ ગાદલા કહેવાય છે અને જાડા ને મોટા ને પોચા ને મુલાયમ સૂવા માટે ઘણા આરામદાયક ગાદલા હોય છે। ને હવે એને ટાંકા મારીને હવે ફિનિશ કામ અમારા આવી ગયું છે। હવે છેલ્લા એને ટાંકા બાકી રહ્યા છે। એમ હોય ટાંકા માર્યા છે 5, એમ માર્યા છે 7, એમ 35 ટાંકા માર્યા છે અને 35 ટાંકા માર્યા પછી વચ્ચે આ બ્લોક બન્યા છે। એ બ્લોક 24 બ્લોક બન્યા છે અને 24 બ્લોકની ઉપર પણ ટાંકા વાગે છે, એટલે 35 ને 24 એટલે 59 ટાંકા વાગીને ગાદલા તૈયાર થાય છે। આ 4x6નો ગાદલો હોય છે એને 59 ટાંકા મારીને હું તૈયાર કર્યો છે ને આ ગાદલો તૈયાર થયા પછી નાનો થઈ જાય છે, એને માપથી આવતા વાર લાગશે। મિત્ર, વિડીયો બહુ મોટા હોય છે, મેઇન પાર્ટ બતાડીને તમને સમજાવવાની